હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ વિડીયોની અંદર આઈટીઆઈ સુપરવાઇઝર 27/3/2016ના રોજ ભૂતકાળમાં લેવાયેલ એક્ઝામ પેપર છે એને આપણે સોલ્વ કરવાની કોશિશ કરશું, જેથી કરીને ભવિષ્યમાં આવનાર એક્ઝામમાં એની પેટર્ન કેવી હોય એ તમને ખબર પડે. તો જોઈએ મિત્રો, સ્ટાર્ટ કરીએ. ઓકે, તો પહેલો ક્વેશ્ચન છે, the dynamometer wattmeter can be used to measure dynamometer વોટમીટર ને નીચેમાંથી કયો પાવર માપવા માટે વાપરી શકાય છે? સાચો જવાબ છે એસી અને ડીસી પાવર. વોલ્ટમીટર રેન્જ વધારવા માટે એક ઉચ્ચ અવરોધની શ્રેણીમાં આવે છે તેને શું કહેવામાં આવે છે? મલ્ટીપ્લાયર. નીચેમાંથી કયા ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા 300 નું ફૂલ સ્કેલ ડિફ્લેક્શન મેળવી શકાય? ઇન્ડક્શન ટાઈપ. લાઇટિંગ સબ સર્કિટમાં કુલ જોડાયેલ લોડ અને પોઈન્ટની સંખ્યા નીચેમાંથી કઈ વિકલ્પથી વધવાના જોઈએ? 800 વોટથી 10 પોઈન્ટ. લૂપ અર્થ વાયરનો નીચેની સાઇઝમાંથી ઓછી સાઇઝનો ઉપયોગ ન કરવો જોઈએ. 14 સ્ટાન્ડર્ડ ગેજ. સેમિકન્ડક્ટરમાં ઇમ્પ્યુરિટી એટમ્સ એનર્જી ગેપને ઓછી કરે છે. સેમિકન્ડક્ટરમાંથી પસાર થતો કરંટ નીચેમાંથી કઈ બાબત ઉપર આધાર રાખે છે? ઉપરની તમામ. ફૂલ વેવ રેક્ટિફિકેશન ની વધારેમાં વધારે ક્ષમતા કેટલી હોય છે? 81.2%. સિંક્રોનસ મોટરમાં ખાલી હોય છે. બેસ્ટ ડેપરિંગ. એક સિંક્રોનસ મોટરનો સિંક્રોનસ કેપેસિટર તરીકે ઉપયોગ થઈ શકે છે જ્યારે તે હોય છે ઓવર એક્સાઇટેડ. ઓલ્ટરનેટર્સમાં સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ પ્રમાણે વર્તમાન દિવસમાં હોય છે રોટેટિંગ ફિલ્ડ. સમાંતર ઓપરેશન માટે એસી પોલીફેઝ ઓલ્ટરનેટર્સ ફરજિયાત સમાન હોવા જોઈએ. વોલ્ટેજ રેટિંગ. ઇન્ડક્શન મોટરમાં NS સિંક્રોનસ સ્પીડ અને S સ્લીપ હોય તો ઇન્ડક્શન મોટરની ખરેખર રનિંગ સ્પીડ કેટલી હશે? સૂત્ર પ્રમાણે હશે. એક ઇન્ડક્શન મોટરમાં ટોર્ક ઉત્પન્ન થતો ટોર્ક લગભગ સપ્રમાણ નીચેનામાંથી કોના પ્રમાણે હોય છે? V² પ્રમાણે હોય છે. નીચેમાંથી કઈ મોટર સ્ટાર્ટિંગ હોય છે? શેડેડ પોલ. સ્પ્લિટ ફેઝ મોટરની ફરવાની દિશા નીચેનામાંથી કોના કનેક્શન રિવર્સિંગ કરવાથી રિવર્સ કરી શકાય છે? ફક્ત રનિંગ વાઇન્ડિંગ અને ફક્ત સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ બંને નથી. ડીસી જનરેટરમાં કોના રેઝિસ્ટન્સને ક્રિટિકલ રેઝિસ્ટન્સ તરીકે ઓળખાય છે? ફિલ્ડ. ડીસી જનરેટરમાં લેપ વાઇન્ડિંગનો ઉપયોગ નીચેનામાંથી કઈ બાબતમાંથી કરવામાં આવે છે? લો વોલ્ટેજ, હાઈ કરંટ. ડીસી શન્ટ મોટરની સ્પીડ તેની ફૂલ લોડ સ્પીડ કરતા વધારે કેવી રીતે મેળવી શકાય? ફિલ્ડ કરંટ ઘટાડો કરીને. ટ્રાન્સફોર્મર રાબેતા મુજબ ક્ષમતા કઈ બાબત પર રાખે છે? લોડ કરંટ, લોડનો પાવર ફેક્ટર પર. ત્રિકોણનું ક્ષેત્રફળ 60 સેન્ટીમીટર સ્ક્વેર અને ઊંચાઈ 10 સેન્ટીમીટર છે. તેનો પાયો શોધો. 12 સેન્ટીમીટર. 5 કિગ્રા જથ્થો ધરાવતા એક પદાર્થમાં 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉત્પન્ન કરવા કેટલું દબાણ જરૂરી છે? 10 મીટર. એક પંપ 50 મીટર ઊંચાઈ સુધી 900 લીટર પાણી પ્રતિ મિનિટ પહોંચાડી શકે છે તો તે પંપનો HP મેટ્રિક કેટલો હશે? 10 HP. એક ટેકરીની ટોચ 60 ડિગ્રીથી દૂર 100 મીટર ના બિંદુએ ખૂણો બનાવે છે તો તે ટેકરીની ઊંચાઈ શોધો. 173.1 જો વર્તુળનો પરિઘ 44 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું હશે? 154 સેન્ટીમીટર સ્ક્વેર. સ્ટીલને નરમ કરવા માટે કઈ ગરમીની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે? એનલિંગ. જો પદાર્થના અંતિમ તણાવનું મૂલ્ય 4 કિગ્રા પર મીટર સ્ક્વેર ને સાવચેતી આંક 5 હોય તો તે પદાર્થના સાવચેત કાર્યકારી તણાવ મૂલ્ય શોધો. 0.8 કિગ્રા પર મીટર સ્ક્વેર. સાદુરૂપ આપવું. આનો સાદુરૂપ જવાબ છે 4. સ્ટાન્ડર્ડ ડ્રોઈંગ સિમ્બોલમાં આ કયો સિમ્બોલ કઈ બાબત માટે વપરાય છે? કનેક્ટિંગ માટે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ તરફથી તૃતીય કોણીય પ્રક્ષેપણ પ્રદર્શિત કરવા માટેની સંજ્ઞા કઈ છે? થર્ડ એંગલ. બ્રિટિશ એસોસિએશન થ્રેડ નો થ્રેડ એંગલ કેટલો હશે? 47 એ જવાબ. બેશિયર થ્રેડમાં સ્ક્વેર થ્રેડનો નોમિનલ ડાયામીટર 30 mm અને પીચ 6 mm છે તો IS 4964 મુજબ કેવી રીતે રજૂ કરી શકાય? SQ30/6. બે વાયર A અને B કે જે સમાન તત્વના બનેલા છે તેમની અનુક્રમે લંબાઈ L અને 2L તથા ત્રિજ્યા R અને 2R છે તો તેમનો વિશિષ્ટ અવરોધક ગુણોત્તર કેટલો હશે? 1:1. એક કાર્બન રેઝિસ્ટરનો કલર કોડ પીળો, કથ્થઈ, લાલ છે તો તે રેઝિસ્ટરનો રેઝિસ્ટન્સ કેટલો હશે? 4100 ઓહ્મ ± 20%.
બે ઇલેક્ટ્રિકલ બલ્બ દરેક 40 વોટ 230 વોટ ને 230 વોટ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. દરેક લેમ્પ દ્વારા વપરાતો પાવર અંદાજિત કેટલો હશે? 10 વોટ હશે. ઓકે, કેટલો હશે? 10 વોટ હશે. ચાર સમાન મૂલ્ય ધરાવતા રેઝિસ્ટરને સમાંતર જોડવામાં આવે છે. 5 વોલ્ટ સપ્લાય સમાંતર આપતા પરિપથમાં 2.5 મિલી એમ્પિયર કરંટ માપવામાં આવે તો દરેક રેઝિસ્ટરનું મૂલ્ય શોધો. ઓકે, તો 8 ઓહ્મ આવે. ક્લિયર? એક ઇલેક્ટ્રિકલ બલ્બ 100 વોટ 220 નું રેટિંગ ધરાવે છે. જો તેને 110 વોલ્ટ સાથે જોડવામાં આવે તો કેટલો પાવર આપશે? તો મિત્રો, તો આનું સોલ્યુશન કેવું હશે એ જુઓ અહીંયા. બરાબર છે? તો જોઈએ આનું સોલ્યુશન. R ભાગ્યા V સ્ક્વેર ભાગ્યા P કરવાના. ઓકે, અને 220 ના સ્ક્વેર કરવાના. V સ્ક્વેર ભાગ્યા P કરવાના. એના 220 સ્ક્વેર કરવાના, નાના ઘાત ભાગવાના. બરાબર છે? એટલે 484 ઓહ્મ આવશે. કેટલો આવશે? 484 ઓહ્મ. ઓકે, એ 110 નો સ્ક્વેર કરવાનો, પછી ભાગ્યા 484 કરશો એટલે 25 વોટ જવાબ આવશે.
ક્લિયર? આવી રીતે તમારો જવાબ મળશે. ઓકે. આગળ વાત કરીએ હવે. નીચેમાંથી કયો સંબંધ ખોટો છે? તો આ સંબંધ ખોટો છે ભાઈ. ઓકે. P equal to V upon R square વાસ્તવમાં P square ભાગ્યા R આવે. ચુંબકીય પરિપથમાં હવાનું સ્તર એર ગેપ દાખલ કરવામાં આવે છે, સેચ્યુરેશન રક્ષા થાય. ડાયનેમિકલ ઉત્પન્ન થતા ઈએમએફ સિદ્ધાંતનો ઉપયોગ જનરેટરમાં થાય. ડાયનેમિકલ. ઓકે. ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં સંગ્રહ થતી એનર્જી કયા સૂત્ર દ્વારા દર્શાવી શકાય છે? એક 1/2 CV સ્ક્વેર. એક કેપેસિટરનો ઓહ્મ મીટર દ્વારા ટેસ્ટિંગ કરતા જો તે કેપેસિટર ચાર્જ બતાવે છે, પરંતુ ફાઇનલ રેઝિસ્ટન્સ રીડિંગ સામાન્ય કેપેસિટરમાં રેઝિસ્ટન્સ કરતા ઓછું બતાવે તો તે કેપેસિટરમાં થયેલી ખામી તો લીકી કહેવાય. લીક થયું કહેવાય. લીક. એક કેપેસિટરનો ઓહ્મ મીટર ટેસ્ટિંગ કરતા જો કેપેસિટર ચાર્જ બતાવે છે, પરંતુ ફાઇનલ રેઝિસ્ટન્સ રીડિંગ સામાન્ય કેપેસિટરના રેઝિસ્ટન્સ કરતા ઓછું બતાવે તો લીક થયું કહેવાય. સાઇનસોઇડ ઓલ્ટરનેટિંગ કરંટના આરએમએસ મૂલ્યને કયા સંબંધ દ્વારા મેળવી શકાય? તો જવાબ છે ડી. સાઇન વેવની પીક વેલ્યુ 100 વોલ્ટ છે, તો તેની એવરેજ વેલ્યુ કેટલી હશે? એનો જવાબ આવશે 63.7 વોલ્ટ. નીચેનામાંથી કયા પેરામીટરને ઓહ્મમાં દર્શાવી શકાતું નથી? એ અને બી. ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ. એક એસી સર્કિટ લે જવાબ છે ડી. એક એસી સર્કિટના પાવર પેટર્નને કયા ગુણોત્તર દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય? એસી સર્કિટના પાવર પેટર્નને કયા ગુણોત્તર દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય છે? રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ. એક આરએલસી સર્કિટમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 10 ઓહ્મ છે અને કેપેસિટી 15 ઓહ્મ છે, તો તે સર્કિટનો કુલ રિએક્ટન્સ કેટલો થશે? 5 ઓહ્મ. સમતોલ થ્રી ફેઝ સ્ટાર જોડાણવાળી સિસ્ટમમાં ફેઝ વોલ્ટેજ અને તેની સંબંધિત લાઇન વોલ્ટેજ વચ્ચે ફેઝ ડિફરન્સ કેટલો હશે? 13 ડિગ્રી. દરેક 15 ઓહ્મ ધરાવતા 3 સમાન રેઝિસ્ટરો 400 વોલ્ટ થ્રી ફેઝ સપ્લાય સાથે જોડેલા છે. તે દરેક ફેઝ ઉપર સમાન મૂલ્ય ધરાવતા અવરોધને ડેલ્ટામાં જોડવો હોય તો સમાન લોડ માટે કેટલો અવરોધ જોઈએ? જવાબ આવશે 45 ઓહ્મ. ડેલ્ટા કનેક્ટેડ સર્કિટમાં લાઇન અને ફેઝ વોલ્ટેજ વચ્ચેનો સંબંધ કયા સૂત્ર દ્વારા દર્શાવી શકાય? VL equal to VPH. એટલે પાવર પ્લાન્ટમાં મોડરેટર કાર્ય શું છે? ન્યુટ્રનના સ્પીડમાં ઘટાડો કરવાનો. પૃથ્વી પર આવતા મોટાભાગનું સૂર્યનું રેડિયેશન કયા રેન્જમાં હોય છે? 0 થી 2 માઇક્રોન. એટલે આ પાવર પ્લાન્ટને અચૂકપણે ખાલી કેમ વાપરવામાં આવે છે? બેઝ લોડ પાવર તરીકે. લો પાવર ફેક્ટર સપ્લાય સિસ્ટમો મુખ્યત્વે ખાલીના સ્થાપના લીધે હોય છે. ઇન્ડક્શન મોટરના કારણે હોય છે. ટ્રાન્સમિશન લાઇનનું પર્સન્ટેજ રેગ્યુલર સૂત્ર VS માઇનસ VR ભાગ્યા VR ગુણ્યા 100. નીચેમાંથી કયો રિલે લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં વપરાય છે? નો રિલે. મોટા આંતરિક ફોલ્ટથી બચવા કયું પ્રોટેક્શન વપરાય છે? મસ્ટ પ્રાઇસ પર્સન્ટેજ ડિપ્રેશન પ્રોટેક્શન. ખાલી કે ટાઈપના ઇન્સ્ટ્રુમેશનનું કેલિબ્રેશન એસી અને ડીસી વેલ્યુ માટે એક જ જેવું હોય છે. તો અટવાયા. બે વોટમીટર મેથડમાં જ્યારે બંને વોટમીટરના રીડિંગ એક જેવા પરંતુ વિરુદ્ધ આવે તો તે સમયે પાવર ફેક્ટર કેવો હશે? શૂન્ય હશે. બે વિરુદ્ધ હોય શૂન્ય જ હોય. ઇન્સ્ટ્રુમેન્ટનો સ્કેલ ક્યારે જેવો હોય છે? ડિફરન્ટ ટોર્ક કે ડિફરન્ટ એંગલની સાથે બદલાય છે. જવાબ આવશે સી અને બી. આ બંને હોય ત્યારે એક જેવો હોય. એલવીડીટી વડે નીચેમાંથી શું માપી શકાય? ડિસ્પ્લેસમેન્ટ માપી શકાય, વેવ માપી શકાય, બફર માપી પણ બધું. ટ્રેનને ખેંચવાના ઉર્જાનો વપરાશ સાથે વપરાય છે. મોશનના અવરોધની સામે વપરાય છે. પ્રવેગ ધારના ગુરુત્વ સામે વપરાય છે. જવાબ છે ડી બધા. ખાલી કે ગેટ બે લેવલ ગેટ છે. એક્સફર ગેટ.
ઓકે. નીચેમાંથી કયું ફંક્શન કોમ્પ્લિમેન્ટરી ફંક્શન તરીકે ઓળખાય છે? નોટ ફંક્શન. બરાબર, કયું ફંક્શન? નોટ ફંક્શન. સીડી વાયરિંગમાં નીચેમાંથી કઈ સ્વિચ વપરાય છે? ટુ વે સ્વિચ વપરાય છે. મતલબ દાદર નિશાની વાયરિંગ, ટુ વે વાયરિંગ, દાદર વાયરિંગ. પીએન જંકશન ના ડિપ્રેશનની પહોળાઈ. પીએન જંકશન ડિપ્રેશનની પહોળાઈ કેવી હશે? રિવર્સ બાયસમાં વધે છે. બ્રિજ રેક્ટિફાયરના આઉટપુટ. વેવફોર્મની રિપલ ફ્રીક્વન્સી કેટલી હોય છે? જો સપ્લાય લાઇન વેવ 50 હર્ટ્ઝ હોય તો હોલો કંડક્ટર વાપરવામાં આવે છે ખાલી ગયા કોરોના ઘટાડવા. અવરોધના સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ કેટલો હશે? નાના અવરોધ કરતા પણ નાનું. મહત્તમ કાર્યક્ષમતા સાથે ટ્રાન્સફોર્મર ક્યારે ઓપરેટ થાય છે? કોપર લોસ ઇક્વલ ટુ આયર્ન લોસ. વર્તુળનો વ્યાસ 10 મીટર હોય તો તેનો ચક્રાવો કેટલો હશે? 31.4 મીટર. નિસરણની જમીન સાથે 60° ખૂણો બનાવે તો તેમ ટેકવેલ છે. અને નિશાનીનો પગ દિવાલથી 5 મીટર દૂર છે તો નિશાનીની લંબાઈ કેટલી હશે? 10 મીટર. એક માઇલ એટલે કેટલા કિલોમીટર? 1.61 કિલોમીટર. સી. 0.02 કિગ્રાનો ઘોડો 100 કિગ્રાની ટોપમાંથી છોડવામાં આવે છે. જો ટોપમાં ઘોડાની ઝડપ 80 મીટર પર સેકન્ડ હોય તો ટોપના ઉષાની ઝડપ કેટલી? જવાબ છે જો nx equal to by હોય તો log a ભાગ્યા log b x y upon x. જવાબ છે સી. એવો સાહિત્ય શીટનું માપ શું છે? 841 મીમી ભાગ્યે 1889. પેરાબોલિક કર્વ શા માટે વપરાય છે? કારની હેડલાઇટના પરાવર્તક આકારમાં. પદાર્થના વર્ણનમાં પ્રક્ષેપણ કઈ પદ્ધતિ વાપરે છે? ઓટોગ્રાફી. ષટકોણનો આંતરિક ખૂણો કેટલો હોય છે? 120 ડિગ્રી. જો ઈ ઇક્વલ ટુ 1 હોય તો તે વળાંક કયા નામથી ઓળખાય છે? પેરાબોલા. ચંદ્રાકાર પ્રોટેક્ટરને કેટલી ડિગ્રીમાં વિભાજિત કરી શકાય છે? 180. જો બિંદુ એ બી અને ઈ એ એચપી ની ઉપર હોય તો સંબંધિત એ ડેશ બી ડેશ ઈ ડેશ ક્યાં હશે? એક્સ વાય લાઇનની ઉપર હશે. કેવી છે? એક્સ વાય લાઇનની ઉપર. તાપમાનના વધારા સાથે અવરોધમાં શું ફરક પડશે? ઘટાડો થશે. 8 ઓહ્મ અને 12 ઓહ્મના અવરોધ સમાંતર જોડેલ છે અને કુલ 16 એમ્પિયર પ્રવાહ સર્કિટમાં જતો હોય તો તે દરેક શાખામાં જતો પ્રવાહ કેટલો હશે? એટલો હશે. 40 વોટનો ઘોડો મીટર સાથે સિરીઝમાં જોડેલ છે. જો 40 વોટના ઘોડાને 100 વોટના ઘોડાથી બદલવામાં આવે તો હીટરના આઉટપુટમાં શું ફરક પડશે? વધી જશે. કોઈ બોર્ડ સર્કિટમાં સ્પાર્ક થાય છે જ્યારે લોડ સ્વિચને બંધ કરવામાં આવે છે કેમ કે તેમાં વધુ ખાલીકામ હોય છે. નીચેમાંથી કઈ સદિશ રાશિ છે? ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. જો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની સ્પીડ રેટેડ સ્પીડ કરતા ઓછી હોય તો તેનું કારણ ઘસાયેલ બેરિંગ, લો વોલ્ટેજ અથવા ઓવરલોડ. સ્ટીમ પાવર પ્લાન્ટમાં રીહીટિંગ સાયકલ કેમ વપરાય છે? થર્મલ કાર્યક્ષમતાનો વધારો કરવા. જે દરથી વિદ્યુત પાવર વપરાશકર્તાઓને વેચવામાં આવે આ માટે ટેકનિક શબ્દ પ્રયોગ નીચેમાંથી કયો છે? ટેરિફ. જે દરથી વિદ્યુત પાવર વપરાશકર્તાઓને વેચવામાં આવે છે ટેરિફ કહેવાય. ઔદ્યોગિક વપરાશકર્તાઓનો દંડ કરવામાં આવે છે જો તેમનો સરેરાશ પાવર ફેક્ટર 0.8 લેગિંગ હોય ઓછો હોય. સિંક્રોનસ મોટરના પોલની સંખ્યા 8 છે. જો આ મોટરને 50 હર્ટ્ઝના એસી સપ્લાય સાથે જોડવામાં આવે છે તો મોટરની ગતિ નીચેમાંથી કઈ હશે? 750 આરપીએમ આટા પર.
પાવર સિસ્ટમના માળખામાં ઓટો ટ્રાન્સફોર્મર નીચેના પૈકી કયા વીજ દબાણની કિંમતો માટે વધારે યોગ્ય છે? 400/220 કિલોવોટ. ડીસી મશીનમાં ઇન્ટરપોલ સામાન્ય રીતે લોડની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ડિસિઝન મોટર કે જેનો હોર્સ પાવર રેટિંગ વધારે છે તેનું શરૂ કરવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ નીચેમાંથી કઈ છે? ફિલ્ડ સાથે. ટૂંકી લંબાઈની ટ્રાન્સમિશન લાઇન વીજ લાઇનના વિશ્લેષણ માટે સામાન્ય રીતે નીચેમાંથી કયું પરિબળ અવગણવામાં આવે છે? કેપેસિટન્સ. જો ડિસિઝન મોટરની સામાન્ય કામગીરી દરમિયાન ફિલ્ડ સર્કિટ ખુલી જાય તો મોટરની સ્પીડ વધી જાય. જો સિંક્રોનસ મોટરનો ફિલ્ડ કરંટ ફિલ્ડ વાઇન્ડિંગનો વીજ પ્રવાહ ખૂબ વધારવામાં આવે તો મોટરનો પાવર ફેક્ટર લીડિંગ થશે. એમ્પ્લીફાયર હકારાત્મક ફીડબેક પોઝિટિવ ફીડબેક કઈ બાબતની ખાતરી આપે છે? વધારે વોલ્ટેજ ગેઇન. ડાયોડનો ફોરવર્ડ અવરોધ ઓછો હશે. એસી વોલ્ટેજ એક દિશાવાળા એક પોલારિટી વાળા વોલ્ટેજમાં નીચેના સાધન તબદીલ કરી શકાય. રેક્ટિફાયર. ઓપરેશનલ એમ્પ્લીફાયર આઉટપુટ વોલ્ટેજ તેના ઇનપુટ વોલ્ટેજની કયા ફેઝ તફાવત ધરાવતો હશે? 180. આદર્શ વીજ દબાણ સ્ત્રોત વોલ્ટેજ સોર્સ માટે આંતરિક અવરોધ શૂન્ય હશે. અવરોધ કેપેસિટર આરસી કપલ સર્કિટ નીચેના પૈકી કોના માટે હાઈ પાસ ફિલ્ટર છે? પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ માટે છે. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર નો શરૂઆતનો ટોર્ક સ્ટાર્ટિંગ ટોર્ક શૂન્ય હશે. 11011 નું દશાંશ પદ્ધતિ મુજબ મૂલ્ય કેટલું હશે? 55 હશે. ઇન્ડક્શન મોટરમાં સારો પાવર ફેક્ટર મેળવવા માટે એર ગેપની સરેરાશ ફ્લક્સ ડેન્સિટી ઓછી હોવી જોઈએ. મૂવિંગ આયર્ન પ્રકારના સાધન મીટર્સ કયા અસમરૂપ હોય છે? 3 કોરના ફ્લેક્સિબલ વાયરમાં ન્યુટ્રલ વાયરનો રંગ સામાન્ય રીતે કેવો હશે? ઉપરના પૈકી એક પણ નહીં. નીચેમાંથી કયું ઇલેક્ટ્રિકલ સાધન ઘર માટેના વાયરિંગમાં વપરાતું નથી? મોલ્ડર. ઓઇલ સર્કિટ બ્રેકર વપરાતું નથી. ફ્યુઝ વપરાય ત્યાં મોલ્ડર અને સ્વિચ વપરાય. આ સિમ્બોલ શોનો છે ભાઈ? સિમ્બોલ આઇસોલેટેડ નો. આ સિમ્બોલ શોનો છે ભાઈ? સ્વિચ ફ્યુઝ નો. લાઇટ અને પંખાની સર્કિટ માટે નીચેના કઈ વાયરિંગ જરૂરી છે? સિંગલ ફેઝ 2 વાયર. વર્કશોપ માટે નીચેના પૈકી કયા સપ્લાયની જરૂર છે? 3 ફેઝ 4 વાયર. આદર્શ મોટર સ્ટાર્ટર પછી શું અપેક્ષા છે? પણ બધા સ્ટાર્ટિંગ વીજ પ્રવાહ મર્યાદિત કરવો, સ્ટાર્ટિંગ ટોર્કને સુધારવો, મોટરને શાંત અને સરળ રીતે સ્વિચ હંમેશા કયામાં હોય? ફેઝમાં હોય. થ્રેમ્પલિંગ પ્લગમાં અર્થ પિન જાડી અને ડાબી હોવાનું કારણ વીજ ઉપકરણને અર્થિંગ પ્રથમ મળે તે માટે. વિદ્યુત વિતરણ એકમ કિલોવોટ પર અવર. નીચેના પૈકી કયું વાયરિંગ ઘરના વાયરિંગનો પ્રકાર નથી? ડેલ્ટા વાયરિંગ. કોઈ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં જો વોલ્ટમીટર લોડની સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો શું થશે? પુનઃ બધું પૈકી નીચેના પૈકી કયા ધાતુ પદાર્થ વીજ ઉપકરણમાં અવાહક તરીકે વપરાય છે? માઇકા. અલ્ટરનેટિવ વેવનું એક તરંગ પૂર્ણ થવા 0.25 સેકન્ડનો સમય લાગે છે. આ વેવની આવૃત્તિ કઈ હશે? વોટ હર્ટ્ઝ. જો બે બિંદુરૂપ વીજ ચાર્જ વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો તેના વચ્ચેનું સ્થિર વિદ્યુત આકર્ષણ બળ પહેલાથી ચોથા ભાગનું થશે. સમાંતર પ્લેટ કેપેસિટર વિતરિત કેપેસિટન્સ નીચેનામાંથી કઈ બાબત પર આધારિત નથી? પ્લેટ જેમાંથી બનેલ છે તે ધાતુનો પ્રકાર. જો 50 માઇક્રોફેરાડેના 3 કેપેસિટરની સમાંતર જોડવામાં આવે તો સમગ્ર જોડાણનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? 150 માઇક્રોફેરાડે હશે. વિદ્યુત વિઘટનની પ્રક્રિયામાં જમા થતો દ્રવ્યનો જથ્થો કોની પર આધાર રાખે છે? એ અને બી.
એક અવરોધમાં 2 છેડા વચ્ચેનું વિદ્યુત દબાણ 100 વોલ્ટ છે તથા તેનો અવરોધ 100 ઓહ્મ છે. આ અવરોધમાં કેટલો પાવર ખર્ચાશે? 100 વોટ. એક ઇસ્ત્રી પરનું દબાણ 230 મીટર 800 વોટ છે. જો આ ઇસ્ત્રી 10 કલાક વાપરવામાં આવે તો વીજળીનો કેટલો યુનિટ વપરાય છે? જવાબ આવશે 8. ગ્લુકોઝ રિલે નીચેના કારણે કાર્ય થાય છે. ગરમીના કારણે ઉત્પન્ન થતું વાયુ. જો ફેઝ વાયરો પૈકીના કોઈ એક વાયરનું અવાહક મધ્યમ શરીરે ફેલાય તો નીચેનું શું થાય? અસમપ્રમાણ ફોલ્ડ થાય. અનસિમેટ્રિકલ ફોલ્ડ. જો લોડ દ્વારા લેવામાં આવતો એક્ટિવ પાવર એ જ રહેતો હોય તો વીજ પ્રવાહ ત્યારે ન્યૂનતમ થાય છે કે જ્યારે લોડનો પાવર ફેક્ટર 1 હોય. જો વિચુંબકીય કોઇલના આંટાની સંખ્યા બમણી કરવામાં આવે તો તેનું સેલ્ફ ઇન્ડક્ટન્સ પહેલા કરતા 4 ગણો. જેનો વેવ ફોર્મ ત્રિકોણમિતિના સાઇન વેવ જેવું હોય તેવા વેવની આરએમએસ વેલ્યુ વર્ગોના સરેરાશના વર્ગમૂળ નીચેનામાંથી કયું હશે? ડી હશે. નીચેનામાંથી કયો ધાતુ પદાર્થ સામાન્ય રીતે ન્યુક્લિયર રિએક્ટરના સમધારણ કરતા મોડેલ તરીકે વપરાય છે? ભારે પાણી, હેવી વોટર. વીજચુંબકીય પ્રેરણ આધારિત ભઠ્ઠી ઇન્ડક્શન ફર્નેસ માત્ર નીચેના સાથે કામ કરે છે? એસી સપ્લાય. જો સમગ્ર જોડાણ કોમ્બિનેશનના 2 છેડા વચ્ચેનું વિદ્યુત દબાણ એ જ રહેતું હોય તો જેમ જેમ જોડાણની સમાંતર અવરોધ ઉમેરવામાં આવે તેમ તેમ જોડાણનો પાવર વપરાય છે વધે છે. પેર ઇન્ડક્શન મોટરના કિસ્સામાં પૂરા લોડ સાથે સ્લિપનું મૂલ્ય સામાન્ય રીતે હોય છે 0.3 થી 0.5%. 2 ધાબળાવાળા માળખા પર ગોઠવાયેલા વિતરણ ટ્રાન્સફોર્મર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર વાયરિંગનો પ્રકાર સામાન્ય રીતે નીચે મુજબ હોય છે: સ્ટાર સ્ટાર. નીચેનામાંથી કયા એસી સર્કિટ માટે સાચા હશે? આ દરેક સાચું છે. મતલબ કે એસી વીજ પ્રવાહ કે જેમાંથી દરેકની આરએમએસ કિંમત 2 એમ્પિયર છે તેનો સરવાળો 4 એમ્પિયર આરએમએસ થાય. ક્લિયર? તો મિત્રો આની સાથે આપણા આઈટીઆઈ સુપરવાઇઝરનું 27/6/2023 ના રોજ લીધેલ આ પેપરને આપણા પેપર કેવી રીતે પૂછાય, પેપરની સ્ટાઇલ કેવી છે એ તમે જોઈ. આઈટીઆઈ સુપરવાઇઝર નું એક પેપર સોલ્યુશન હતું જે આપણે સોલ્યુશન કરી. આઈટીઆઈ સુપરવાઇઝર 27/3/2016 ના રોજ લીધેલ એક્ઝામનું પેપર સોલ્યુશન આપણે કરેલ. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રોને જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.